વડોદરા શહેરના વોર્ડ નંબર 1ના નિઝામપુરા વિસ્તારમાં પાણીની સમસ્યા વિકરાળ બની છે. અસ્મિતા પાર્ક સોસાયટી સહિત આસપાસની સોસાયટીઓના રહેવાસીઓ પાણીના પ્રશ્ને હેરાન પરેશાન થઈ જતા અંતે જ્યાં સુધી પાણી નહીં ત્યાં સુધી વોટ નહીં લખેલા બોર્ડ લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરના અનેક વિસ્તારોમાં વિકાસના મુદ્દાઓ ઉઠી રહ્યા છે. ત્યારે નિઝામપુરા વિસ્તારમાં આવેલી અસ્મિતા પાર્ક સોસાયટી અને અન્ય સોસાયટીમાં પૂરતું પાણી ન મળતા રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તેઓએ પાણીની સમસ્યા અંગે અનેક વખત સ્થાનિક કોર્પોરેટરો તેમજ ધારાસભ્ય કેયુ રોકડિયાને રજૂઆત કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. ધારાસભ્ય દ્વારા ગ્રાન્ટમાંથી પાણીની પાઇપલાઇન નાખી સમસ્યા દૂર કરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ તે હકીકતમાં સાબિત થઈ નથી. પરિસ્થિતિથી કંટાળેલા રહેવાસીઓએ સોસાયટી બહાર બોર્ડ લગાવી વિરોધ નોંધાવ્યો છે અને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જ્યાં સુધી પાણી નહીં ત્યાં સુધી વોટ નહીં. સ્થાનિકોએ જણાવ્યું છે કે જો આગામી સમયમાં તેમની પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ કોઈપણ પાર્ટીને મત આપશે નહીં અને નોટાનો ઉપયોગ કરશે. હાલમાં સમગ્ર વિસ્તારમાં આ મુદ્દે ભારે અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. અમે કોઈ બી આજે મતદાર અને પ્રજા હોય, એ પ્રજા જ્યારે મત આપે છે ત્યારે એમનું એક જ ઉદ્દેશ્ય હોય છે કે એમના જે બેઝિક કામો છે, પાણી, ગટર અને રોડ રસ્તા. હવે જ્યારે પાણી એ જીવન જરૂરિયાતની વસ્તુ છે ત્યારે એ નથી આવતી, ત્યારે મતદારે ક્યારેક ને ક્યારેક છેલ્લા 30 વર્ષથી અમે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમે આ વસ્તુનો અનુભવ કરી રહ્યા છે. છેલ્લા 2 ટર્મથી અહીંયા કોંગ્રેસની પેનલ આવે છે, પરંતુ કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એક કોર્પોરેટરની એક વ્યક્તિગત રીતે એનું એક ફરજ છે કે ભાઈ સ્થાનિક લોકોને જે બી સમસ્યા છે એનું નિરાકરણ આપે. અને પાણી એ એવી વસ્તુ છે કે જેના વગર જીવન શક્ય નથી. એટલે માટે હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે અમને જેવી રીતે પ્રભુ શ્રીરામે કહ્યું છે કે શસ્ત્ર અને શાસ્ત્ર બેઉની જરૂર પડે છે, એટલે અમે આ શસ્ત્ર તરીકે એનો ઉપયોગ કર્યો છે. કેટલા વર્ષોથી સાહેબ પાણીની સમસ્યા છે અને જેની રજૂઆત તમે કોને કરી છે? છેલ્લા 30 વર્ષથી તો છે, પણ છેલ્લા 10 વર્ષથી અમે આ માટે ઘણીવાર રજૂઆત કરી છે. અહીંના સ્થાનિક કોર્પોરેટર છે કોંગ્રેસના, એમને બી રજૂઆત કરી છે, અમીબેન રાવતને, પણ એમને બી કાંઈ સોલ્યુશન આપ્યું નહોતું. પછી અમે 2022માં જ્યારે કેયુભાઈ રોકડિયા મેયર બન્યા ત્યારે બી એમને આપ્યું હતું. ત્યારે બી એમને સાંત્વના આપી હતી કે તમારું કામ થઈ ગયું છે, સ્ટેન્ડિંગમાં પાસ થઈ ગયું છે, પણ એના પછી બી થયું નહીં. છેલ્લા 2 મહિનાથી અમે કેયુરભાઈને એક લેટર આપ્યો હતો. કેયુરભાઈએ એ લેટર પર સાઇન કરી અને એમણે કીધું કે તમારું કામ થઈ જશે, બધી ગ્રાન્ટ મારા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આવશે. અમે એ સાંત્વના પર પાછા આવ્યા. 2 મહિનાથી અધિકારીઓ એક પછી એક અધિકારીઓ આવતા રહે છે અને અધિકારીઓએ 3-3, 4-4 માણસને મોકલ્યા, પરંતુ તેના પછી બી આનું કોઈ સોલ્યુશન આવ્યું નહીં. એટલે મેં તમને જેવી રીતે કીધું કે એટલે અમારે આ વસ્તુનું એટલે એવું કહેવાય કે ધારાસભ્યએ બી એક તમને આશ્વાસન આપ્યું કે આશ્વાસનના આધારે તમારે ત્યાં પાણી આવી જશે અને આ સમસ્યા હલ થઈ જશે, પરંતુ તમારી સમસ્યા હલ નથી. હવે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી આવી રહી છે જેની અંદર નવા કોર્પોરેટરો આવશે, એ શું લાગે છે તમારી આ પાણીની સમસ્યા લાવશે ખરા? અમારે તો આપણું એક કર્તવ્ય છે કે આપણે સારા વ્યક્તિને આપણે માનીને આપણે વોટ આપીએ, પણ વોટ આપ્યા પછી જ્યારે વસ્તુ નથી થતી ત્યારે પછી આપણે એ વસ્તુ કરવી પડે છે કે જે આપણને એક અધિકાર છે એ અધિકારને જતો કરવો પડે છે. એટલે અમે આ વખતે એવું વિચાર્યું છે, જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ સારો વ્યક્તિ, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, જે બી સારી વ્યક્તિ નહીં ઊભી રહે તો અમે નાટોમાં અમારા બધા અહીં 60 ઘર છે, 60 ઘરના રહીશો નાટોમાં વોટ કરશે. એટલે તમે વોટ બહિષ્કાર કરશો? એક રીતે વોટનો બહિષ્કાર નથી કરી રહ્યા, પણ નાટોમાં વોટ કરવાથી એ લોકોને બી ખબર પડશે કે તમે જો કામગીરી નહીં કરો તો પછી આગળ જતાં જે તમારું ભવિષ્ય છે ઉજ્જવળ નથી. બોર્ડ લગાડવામાં આવે જ્યાં સુધી પાણી નહીં ત્યાં સુધી વોટ નહીં, શું કારણ પડી બોર્ડ લગાડવાનું? આજે 30 વર્ષ થયા છે, 10 વર્ષથી અમે પાછળ પડી રહ્યા. એમને 30 વર્ષથી તો પાણી આવતું નહોતું, ઓફલાઈન કમ્પ્લેન બી કરીએ, લેટર લખ્યા, તે બધું થતું હતું, પણ છેલ્લા 10 વર્ષથી અમે પાછળ પડ્યા છીએ કે પાણી આપો, તેમ છતાં બી હજુ કોઈ આમ પેલું પેટના પાણી, એમના જે રાજકારણ છે કે જે બી છે એમનું પેટનું પાણી નથી હાલતું. આજે જ્યાં 80% તમને વોટ મળે છે તે જે જગ્યાએ તમે કોઈ પ્લાનિંગ નથી કરી રહ્યા. આ વસ્તુ માટે પ્લાનિંગનો અભાવ છે આ લોકોનો, કે કઈ જગ્યાએ કોર્ડિનેશન પ્રોપર કરવું ને કઈ જગ્યાએથી એ લોકોને લેવું, બરાબર છે. બાકી એવું નથી કે પાણી નથી જ કોર્પોરેશન પાસે, પાણી દરેક જગ્યાએ છે, સારું છે, પણ પ્રેશરથી નથી મળતું.
અને જેટલું જરૂરિયાત પ્રમાણે જેટલું જોઈએ છે એટલું નથી મળતું. તો પાણી તો જરૂરી છે, સીધી વસ્તુ છે. હવે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ચૂંટણીને લઈને તમે શું કહેવા માંગશો કે તમારા કામો થશે ખરા? હા, જે કામ કરશે એમને વોટ મળશે, ચોક્કસથી મળશે. જો કામો નહીં થાય તો વોટ નહીં મળે? શક્ય જ નથી.